આજ તો શરદ પૂનમ હતી તો પૌવાની બનાવી ખીર। તો આપણે લઈ લીધા પૌવા, એલચી, સાકર, કાજુ બદામ ને દૂધ। ગેસ ચાલુ કરીને મૂકી દીધું લોયું, પછી નાખી દીધું દૂધ। દૂધને ધીમા તાપે ઉકળવા દેવાનું। પછી એને એક ઉભરો લઈને ગેસ કરી દેવાનો બંધ। પૌવા ધોઈને સૂકવાતા એને નાખી દીધા દૂધમાં। દૂધમાં પૌવાને મિક્સ કરી લેવાના ધીમા હાથે। પૌવા મિક્સ થઈ જાય પછી નાખી દેવાની ખડી સાકર। સાકર મિક્સ થઈ ગઈ પછી નાખી દીધા કાજુ બદામ ને એલચી પાવડર। આપણી ખીર થઈ ગઈ છે તૈયાર। એને બાઉલમાં ભરીને મૂકી દેવી ઠંડી થવા। જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં।